આપણે ચેક કરવાનું છે કે ખરેખર તમને અને મને આનો વ્યસન છે કે નથી. આપણે વાપરીએ છીએ પણ આપણે એના વ્યસનના ચુંગલમાં આવી ગયા છીએ કે માત્ર આપણે જોઈ તો યોગ્ય એનો વપરાશ કરીએ છીએ. તો હવે જે પોઈન્ટ આવે એ તમને બધાને તમારી ખુદની સાથે સરખાવાના છે. ખાલી આ જોવા માટે કે સાંભળવા માટે નથી. તમે સત્સંગી છો, સજ્જન છો એટલે બીડી, ગુટકા, દારૂ, સિગારેટ આના વ્યસન તમને અડતા નતા. પણ હું ચેલેન્જ મારીને કહું છું, અત્યારે જેટલા તમે સાંભળો છો એમાંથી કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે આ સોશિયલ મીડિયાથી એડિક્ટ નહીં હોય, એને વ્યસન નહીં હોય. માટે સાવધાન થઈને એક પોઈન્ટને તમારા જીવનની સાથે સરખાવજો કે ખરેખર મારી સાથે આવું થાય છે કે નથી થતું. પહેલો પોઈન્ટ છે, આર યુ ફીલ વરીડ, ટેન્શન, restless or uncomfortable when you forget the mobile phone at home? જ્યારે તમે તમારો મોબાઈલ ઘરે ભૂલી જાઓ છો, તમે કંઈક બારે જવાના છો એ વખતે ઘરે તમારો મોબાઈલ ભૂલાઈ જાય છે, તો મોબાઈલ વિના તમને ટેન્શન થઈ જાય, ચિંતા થઈ જાય છે, તમને મજા નથી આવતી, તમે અસ્થિર થઈ જાઓ, ચંચળ થઈ જાઓ, સ્વસ્થ નહીં પણ અસ્વસ્થ બની જાઓ, આવું તમને અનુભવાય છે? કોમેન્ટમાં હા કે ના લખતા હોજો. હા, બહુ અગત્યનો છે આજનો આ ટોપિક મારા અને તમારા બધાના માટે. કલ્પના કરો કે તમે અત્યારે જે ગામમાં છો એ ગામમાંથી તમને અઠવાડિયા માટે બીજે ગામ જવાનું છે ને એ વખતે તમારો મોબાઈલ તમારી ઘરે ભૂલાઈ ગયો, તો એક અઠવાડિયા સુધી તમે વિના સંકોચ, વિના ટેન્શન, બિલકુલ પણ ચિંતા કર્યા વિના, દુઃખી થયા વિના જીવી શકો છો? જો જીવી શકો તો તમે આ સોશિયલ મીડિયાના મોબાઈલના વ્યસની નથી. પણ જો ન રહી શકાય, તમે ત્યાં કને જાઓ અને તમે ઘરેથી ફોન કરીને મોબાઈલ પાછો મંગાવો, અથવા તો ત્યાં જઈને નવો લ્યો, અથવા તો બીજાનો લઈને પણ તમે વાપરો, તો સમજી લેવાનું કે તમને મોબાઈલનો વ્યસન છે. કેમ લાગે? ને આજે ખરેખર તમે પોતે કલ્પના કરો, તમે કદાચ લંડન હશો, કેનિયા હશો, અમેરિકા હશો કે ભારતના કોઈ પણ અલગ રાજ્યમાં હશો, તમે તમારા પરિવારને એટલે કે તમારી ઘરવાળી, છોકરા, મા બાપ એને મૂકીને અઠવાડિયું 15 દી તમે અહીંયા કને વિદેશવાળા દેશમાં આવી શકે, દેશવાળા વિદેશમાં જઈ શકે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકે, અઠવાડિયુંની મહિનાઓ સુધી આપણે જીવી શકીએ, કાંઈ વાંધો આવતો નથી. ઘરવાળી, છોકરા, છૈયા, મા બાપ વિના જીવી શકાય, પણ મોબાઈલ વિના જીવી શકાય છે? જીવી શકાય છે? નથી જીવી શકાતું. તો મોબાઈલનું આપણને વ્યસન છે. વાસ્તવિકતા એ ભગવાનના ભક્ત ભગવાન વિના ના જીવી શકે. ઘણાને તો પૂજા ભૂલાય. મુંબઈ થી કેટલા દેશમાં જાય ને પૂજા અહીંયા રહી જાય તો ઘરવાળીને ફોન કરે, કાલે જરીક સવારે પૂજા કરી લેજે તો એમ. અને જો મોબાઈલ રહી ગયો હોય તો ભાઈ સુરત થી પાછો ઉતરી જાય ટ્રેનમાંથી, પાછો મુંબઈ આવે અને લઈને પાછો જાય, ત્યારે એને સંતોષ થાય. એટલે આપણને ભગવાન વિના ચાલે, ઘરવાળી વિના ચાલે, છોકરા છૈયા, મા બાપ વિના ચાલે, પણ મોબાઈલ વિના ચાલતું નથી. તો સમજી લેજો તમે મોબાઈલના વ્યસની છો. બરોબર ને? લગભગ બધાની હા આવી છે. જો બધાને મોબાઈલ ખપે છે. તો મોબાઈલ વિના આપણે દુખી થઈ જઈએ છીએ, મોબાઈલ વિના જીવી નથી શકતા, તો મોબાઈલનો વ્યસન છે. મોબાઈલ રહી ગયો હશે વાંધો નહીં, આપણે અઠવાડિયું 10 દી 15 દી એમને જીવી ગયા, તો આપણે જ્યારે મોબાઈલ છે ત્યારે વાપરીએ છીએ, નથી તો હરી ઈચ્છા, તો આપણે વ્યસની નથી. મોબાઈલ ન હોય ત્યારે દુખી થઈ જાય, ટેન્શન આવી જાય, ચિંતા થાય અને ખપે જ ગમે ત્યાંથી આપણે ગોતીને વાપરી, તો સમજી લેવાનું આપણને વ્યસન છે. બીજો પોઈન્ટ, વેન યુ ફીલ વરીડ, ચેક્સ યોર મોબાઈલ ટુ ઓવરકમ ધ વરી. હવે એનાથી અગેન્સ્ટ નો થોડોક પોઈન્ટ કે તમે જ્યારે ચિંતામાં હો છો ત્યારે તમને કાંઈ નથી સૂચતું એટલે તરત જ તમે મોબાઈલ હાથમાં લઈને મોબાઈલની અંદર ઘૂસી જાઓ છો અને એની અંદર તમે અલગ અલગ સર્ફિંગ કરો છો, કોકની સાથે ચેટ કરો, ગોતો, બીજું ત્રીજું, અને એને કારણે પાછા તમે ફરીથી વધારે ચિંતામાં મુકાઈ જાઓ. તમારી સાથે આવું થાય છે? યસ ઓર નો? જો થાય છે તો તમે વ્યસની છો. શેના? સોશિયલ મીડિયાના. નથી થતું તો તમે એટલા ઓછા વ્યસની છો. ત્રીજો પોઈન્ટ, વેન યુ એવર ફીલ you have spent hell amount of time on mobile and you don't even realize. તમને ક્યારે પણ એવો અનુભવ થયો કે તમે આમ ઘણો બધો સમય સોશિયલ મીડિયા પાછળ આપી દીધો હોય અને પાછી તમને ખબર ના પડી હોય? ફોર એક્ઝામ્પલ કે તમને એમ કે હાલો જરીક 2 મેસેજ વાંચી લો, અને તમે 2 મેસેજ વાંચવા માટે જ મોબાઈલ હાથમાં લીધો અને પછી
મેસેજમાંથી તમે યુટ્યુબમાં પહોંચી ગયા, યુટ્યુબમાંથી ગૂગલમાં પહોંચી ગયા, ગૂગલમાંથી ટ્વિટરમાં પહોંચી ગયા, ટ્વિટરમાંથી બીજે પહોંચી ગયા. એમ કરતા કરતા તમે માત્ર 2 જ મેસેજ વાંચવાના હતા, એની જગ્યાએ તમે 2 કલાકે 9 વાગવાના હતા, 11:30 વાગી ગયા. આટલા બધા આમ થયો ક્યારે તમારી સાથે? જો આમ થતું હોય તો સમજી લેવાનું તમને વ્યસન છે. બરોબર? હા. પછી કામ કરતી વખતે હંમેશા કારણ વગર મોબાઈલ તપાસો. તમે જ્યારે કંઈ બી કામ કરતા હો, તમે વાંચતા હો, તમે ઓફિસની અંદર કંઈ પણ ઓફિસ વર્ક કરતા હો, કે ઘરની અંદર હોય જ્યારે બાઈઓ બહેનો રસોઈ કરતા હોય, બીજું ત્રીજું કંઈ બી, અને એ વખતે વારંવાર મોબાઈલ તપાસવાની જો ટેવ પડી તો સમજી લેવાનું કે એ વ્યસન છે. રહી નથી શકાતો. થોડીક વાર થાય અને આપણને મોબાઈલ જોવા ખપે છે. વળી જ્યારે તમે સૂચનાનો અવાજ સાંભળો છો ત્યારે શું તમારો મોબાઈલ તપાસો છો? એટલે કે જ્યારે પણ મોબાઈલમાં નોટિફિકેશન આવે, જેવું નોટિફિકેશન આવે તરત જ તમે મોબાઈલ લઈ અને શું આવ્યું તમે જુઓ છો? તરત જ જોતા હો તો સમજી લેવાનું કે તમને મોબાઈલનું વ્યસન છે. અને નોટિફિકેશન તો કેવું ખબર? હા, આપણા પરમહંસ સ્વામી રમૂજમાં કેવો મોબાઈલનું નોટિફિકેશન અને નાના છોકરાની ઓલી શું આવે ડાયપર, એ બે એક સરખા. વારંવાર ચેક કરવો પડ્યો, કઈ આવ્યો, કઈ આવ્યો, આવ્યો કે નથી આવ્યો? હા, એટલે મોબાઈલ છે એની અંદર સતત કંઈક ને કંઈક આવ્યા જ કરતો. જ્યારે ટિંગ 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 થાય અને તમને તરત જ આમ શું આવ્યું, શું આવ્યું એમ જો જોવાની ઈચ્છા થાય તો સમજી લેવાનું કે તમને મોબાઈલનું વ્યસન છે. પછી તમારી પાસે અન્ય બીજા ઘણા બધા મહત્વપૂર્ણ કામ હોય છતાંય પણ તમે મોબાઈલ વાપરતા હો તો પણ સમજી લેવાનું કે તમને સોશિયલ મીડિયાનું વ્યસન છે. ઘણા બધા કામ છે. એ તમારા કેટલા પ્લાન હોય, ગોલ પૂરા કરવાના હોય, સેવા કરવાની હોય, જવાબદારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરવાની હોય, બધું એ હોવા છતાંય પણ તમે મોબાઈલને વાપરતા હો તો સમજી લેવાનું કે તમને મોબાઈલનું વ્યસન છે. પછી તમારી સોશિયલ મીડિયાની પોસ્ટ તપાસી રહ્યા છો કોઈ પણ કારણ વિના. માની લો તમે વોટ્સઅપની અંદર સ્ટેટસ ચડાવ્યું, ફેસબુકમાં કંઈ પોસ્ટ કરી, યુટ્યુબની અંદર કંઈ વિડીયો અપલોડ કર્યો અને થોડી વારે તમે જો અરે કેટલા લાઈક મળ્યા, કેટલા વ્યૂ થયા, કેટલા જણે જોયું, એમ તમે વારંવાર જો જોયા કરો તો સમજી લેવાનું કે તમને સોશિયલ મીડિયાનું વ્યસન છે. લગભગ બધાને થતું હશે, કરતા જ હશો. જે તમે કરો છો એ બધાને આ રીતનું વ્યસન છે. પછી તમે સૂતા પહેલા અથવા જાગ્યા પછી તરત જ તમારો મોબાઈલ તપાસો છો. જ્યારે સુવા જાઓ ત્યારે પણ થોડીક વાર મોબાઈલ વાપરીને પછી સુવો, અને ઉઠો એટલે પણ પછી પાછો તમને સવારે મોબાઈલ જોવા ખપે કે શું ભાઈ થયું, એ રાત્રે કેટલાના મેસેજ આવ્યા, કેટલાના લાઈક આવ્યા, કેટલા વ્યૂ થયા, સમથિંગ વગેરે. તો સમજી લેવાનું કે તમને આ સોશિયલ મીડિયાનું વ્યસન લાગુ પડી ચૂક્યો છે. પછી જમતી વખતે પણ તમે તમારા ફોનને વાપરો છો કે નથી વાપરતા? ન વાપરતા હો તો યુ ડોન્ટ વરી, પણ જમતી વખતે પણ તમને મોબાઈલ વાપરવા ખપે છે તો તમે એનાથી અસરગ્રસ્ત થઈ ગયા છો. તમને સોશિયલ મીડિયાએ તમારી એની ચુંગલમાં લઈ લીધા છે. જ્યારે તમે અન્ય વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે તમે મોબાઈલ તપાસો છો. કોઈની સાથે વાતચીત કરતા હો તમે, એ વખતે પણ થોડી વારે તમને આમ શું આવ્યું હશે, શું થયું હશે, એવી રીતે તમને વચ્ચે વાતચીત કરવામાં પણ મોબાઈલ જોવા ખપે તો સમજી લેવાનું કે તમને વ્યસન છે. હવે તમને લાગે છે કે તમારે મોબાઈલ ફોનનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ક્યારે પણ તમે સતત આપણે મોબાઈલ બધા વાપરીએ છીએ તો તમને ક્યારે એમ થાય કે ખરેખર આમ મારે થોડોક વધારે વપરાય જાય, ઓછો કરવો પડશે એમ. તો યુટ્યુબ જોતા હો, બીજું કઈ એપ્લિકેશન તમે વાપરતા હો, તમને એમ રિયલાઇઝ થતું હોય કે યાર ઘણો સમય આને આપી દઉં છું, મારે આને ઓછો સમય આપવો જોઈએ, હવે ઓછું કરવું છે. એવું તમને ક્યારે થાય છે? એવું તો લગભગ ને થતું હશે. આમાં કોમેન્ટ કરો, વહેલા હું વાંચું તમારી કોમેન્ટ. કેટલાને અત્યાર સુધી એમ થયું કે મોબાઈલ કે ઇન્ટરનેટ, યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ એવરી કંઈ પણ ઘણું થાય છે, મારે થોડુંક ઓછું કરવું જોઈએ, કંઈક કંટ્રોલ કરવું જોઈએ. આવું કેટલાને થયું અત્યાર સુધી? ક્યારેય પણ એવું થયું એ તમને? યસ યસ યસ. બધાને યાદ આવે, કલ્પેશ વેરા, આર્યન રાણપરા, જીતુ સિંઘાણા, બાબુ નોર, મનીષ ભુવા, નીતા પટેલ, મનીષા ભુવા, મનીષા પટેલ, પટેલ કૈલાસ, મહેન્દ્ર હિરાણી, ગીતાબેન, બધાને ટોટલ ની હા આવે. એક જણો એવો નથી કે જે ના પાડે એમ. તો સમજી લેજો
આપણને ખબર છે કે હું આ વ્યસનથી અસરગ્રસ્ત થઈ ગયો છું, મને વ્યસન લાગુ પડી ગયો છે. જેમ ગુટકા તમાકુ વાળાને પણ ખબર પડી જાય એમ આપણને પણ ખબર પડી જાય. બધાય પોઈન્ટ અત્યાર સુધી જેટલા આપણે જોયા એમાંથી એક પણ પોઈન્ટ તમને અડતો હોય તો સમજી લેવાનું કે તમે આ વ્યસનથી ગ્રસિત થઈ ગયા છો, તમે સોશિયલ મીડિયાના એડિક્ટ છો, તમને વ્યસન લાગુ પડી ચૂક્યો છે. બરોબર? તો તમે સોશિયલ મીડિયાના વ્યસની છો. જોયું? આમાંથી બધાય પોઈન્ટ નહીં, એક પણ પોઈન્ટ લાગુ પડે તો બધાને અલગ અલગ હોય એમ. એક પણ પોઈન્ટ જો તમને અડ્યો તો સમજી લેવાનું કે તમને વ્યસન છે.